વડોદરાથી ભાજપે રંજનબેન ભટ્ટના સ્થાને ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી। હેમાંગ જોશી મહાપાલિકાની શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન છે। તેઓ ભાજપ યુવા મોરચામાં સક્રિય હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે કામ કરી રહ્યા છે। રંજનબેન ભટ્ટના સ્થાને ભાજપે ફરી એકવાર બ્રહ્મ સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરી છે અને ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે। जेपी नड्डा साहेब, माननीय केंद्रीय गृह राज्य मंत्री श्री अमित भाई शाह साहेब, माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब, माननीय अपना प्रदेश अध्यक्ष सी आर पाटिल साहेब, वडोदरा महानगरना अमरा यशस्वी अध्यक्ष डॉक्टर विजयभाई शाह साहेब, तमाम अपना वडील धारासभ्यश्रीओ, सांसदश्री और कोर्पोरेशननी टीमनो और सर्वे कार्यकर्ताओं खूब खूब आभार। जेने जे प्रकारे अविरत कार्य करी अने वडोदरामां विकासनी सरवाणी करी छे, जे प्रकारे अपनी नेशनल यूनिवर्सिटी वडोदरामां आकार पामी छे, इंटरनेशनल एरपोर्ट बनावવાનો पायो જે બેન દ્વારા નાખવામાં આવ્યો છે, આ તમામ કામને કારણે વડોદરાએ પણ માનનીય સાંસદ રંજનબેન ભટ્ટને હંમેશા યાદ કરવાના છે। એમની કમિટમેન્ટ, એમના આશીર્વાદ સાથે જ હું